રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા શર્મસાર કરે તેવો બનાવ સામે આવ્યો। મૂળ મધ્યપ્રદેશના અને ગોંડલના માંડન કુંડલામાં રહેતા સગા ભાઈનો અકસ્માત થયા બાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। 108ના કર્મચારીઓએ મૃતકના ખિસ્સામાં ₹19,800 હોવાની નોંધ કરી હતી, પરંતુ પરિવારજનો પહોંચ્યા ત્યારે રકમ ગાયબ થઈ ગઈ। રૂપિયા કોણે કાઢ્યા, સિવિલ સ્ટાફ કે અન્ય કોઈ વ્યક્તિ, તે એક મોટો સવાલ છે। જો સિવિલ અધિકારીઓ અથવા પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરે તો સત્ય બહાર આવી શકે છે। તો માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અકસ્માત સર્જાયો અને તેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના ખિસ્સામાં 19,800 હોવાની નોંધ લેવામાં આવી હતી, પરંતુ પરિવારજનો પહોંચ્યા ત્યારે આ રકમ ગાયબ થઈ ગઈ હતી। આ રૂપિયા કોણે કાઢ્યા તે એક સવાલ છે। સિવિલ સ્ટાફ કે પછી અન્ય કોઈ વ્યક્તિ, તે સૌથી મોટો સવાલ છે। જો સિવિલ અધિકારીઓ અથવા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરે તો આ સમગ્ર મામલે સત્ય બહાર આવી શકે છે। તો ગોંડલના માંડન કુંડલામાં રહેતા સગાભાઈનો અકસ્માત થયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું, ત્યારે માનવતાને શર્મસાર કરે તેવો બનાવ સામે આવ્યો છે। મૂળ મધ્યપ્રદેશના અને ગોંડલના માંડલ કુંડલામાં રહેતા એક વ્યક્તિનો અકસ્માત થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં સારવાર દરમિયાન તે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું અને 108ના કર્મચારીઓએ મૃતકના ખિસ્સામાં ₹19,800 હોવાની નોંધ કરી હતી, પરંતુ જ્યારે પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે આ રકમ તેના ખિસ્સામાંથી ગાયબ થઈ ગઈ હતી। આ રકમ કોણે કાઢી તે સૌથી મોટો સવાલ છે। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે જો તપાસ કરે તો સત્ય બહાર આવી શકે છે, કોણે આ રકમ બહાર કાઢી છે। તો માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। મૂળ મધ્યપ્રદેશના અને ગોંડલના માંડલ કુંડલામાં રહેતા વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું અને જ્યારે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યો હતો ત્યારે 108ના જે કર્મચારીઓ છે તેણે મૃતકના ખિસ્સામાં 19,800 હોવાની નોંધ લીધી હતી, પરંતુ જ્યારે આ મૃતકના પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે મૃતકના ખિસ્સામાંથી પૈસા ગાયબ હતા। પૈસા કોણે કાઢ્યા છે, કોણે લઈ લીધા છે, તે સૌથી મોટો સવાલ છે અને હવે પોલીસ આ મામલે સમગ્ર તપાસ કરે તેવી માંગ ઉઠી છે। સીસીટીવી આધારે જો તપાસ કરવામાં આવે તો ત્યારબાદ ખબર પડી શકે છે કે આ પૈસા તેના ખિસ્સામાંથી કોણે કાઢ્યા છે। મૃતકના ખિસ્સામાંથી 19,800 રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે, ત્યારે માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે। 108ના જે સભ્યો છે, કર્મચારીઓ છે, તેમણે ખરાઈ કરી હતી કે તેના ખિસ્સામાં 19,800 રૂપિયા છે તેની નોંધ કરી હતી, પરંતુ જ્યારે આ મૃતકનો પરિવાર ત્યાં પહોંચ્યો ત્યારે આ રૂપિયા તેના ખિસ્સામાંથી ગાયબ થઈ ગયા હતા। આ રૂપિયા કોણે કાઢ્યા, સિવિલ સ્ટાફ કે પછી અન્ય કોઈ વ્યક્તિએ, તે સૌથી મોટો સવાલ છે અને તેને લઈને હવે જો તપાસ કરવામાં આવે તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરે તો સત્ય બહાર આવી શકે છે। તો આ મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, મધ્યપ્રદેશના એક વ્યક્તિનો અકસ્માત સર્જાયો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરે તેવો બનાવ સામે આવ્યો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, શું વિગત મળી રહી છે? રાજકોટના ગોંડલ તાલુકાના કોલેતર ગામે સગાભાઈ બોખરિયા નામના જે 55 વર્ષીય આધેડનું અકસ્માત છે તે સર્જાયું હતું। ટ્રેક્ટર ચાલકે તેને અડફેટે લેતા જે અકસ્માત છે તેમાં ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક ધોરણે ગોંડલ સરકારી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેમની તબિયત છે તે વધારે ગંભીર થતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાની સાથે સગાભાઈના જે પોકેટ છે તે ચેક કરવામાં આવતા તેમના જે પોકેટમાં 19,200 રૂપિયા જેવું મળતા તેમને જે 108ના જે સ્ટાફ હતો, ઈએમસી નો સ્ટાફ, તેમને દેવામાં આવ્યા હતા, પરંતુ હવે જે પૈસા છે તે કોઈએ લીધા તે પણ એક મોટો સવાલ છે। તે પૈસા છે તે 108ના સ્ટાફને આપવામાં આવ્યા હતા,
તે પૈસા છે તે ગાયબ હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. આ સમગ્ર કેસમાં પરિવારજનો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે જ્યારે તેમના જે પોકેટમાં જે થપ્પી હતી તે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા કાઢવામાં આવી હતી. આ જે તબીબ છે જે તબીબો દ્વારા જે તપી કાઢવામાં આવી હતી પૈસાની તે ગણવામાં નથી આવી, પરંતુ જે એક્ઝેક્ટ આંકડો છે તેમના પરિવારજનોને ખ્યાલ હતો. આ સમગ્ર મામલે હવે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, કારણ કે જો આ પ્રકારની ઘટનાઓ છે તે અવારનવાર બને તો જે જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે. હાલ જે પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જન દ્વારા દેવામાં નથી આવી, પરંતુ આ જે પૈસા ક્યાં ગયા તે પણ એક મોટો સવાલ છે તે ઉપસ્થિત થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના છે તેનાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ અને 108 ની જે ટીમ છે તેના ઉપર અનેક જે પ્રશ્નો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. જી આભાર લકીરાજ સમગ્ર